સર્કિટ બ્રેકરને સર્કિટ ઇન્ટરપ્ટિંગ ડિવાઇસ તરીકે સમજાવો તો કે જ્યારે પાવર સિસ્ટમમાં ફોલ્ટ થાય છે ત્યારે ખૂબ જ મોટા મૂલ્યના કરંટને બ્રેક કરવા પડે છે. જ્યારે કોન્ટેક્ટ એકબીજાથી અલગ થાય છે ત્યારે કોન્ટેક્ટની વચ્ચે આર્ક ઉત્પન્ન થાય છે. તેથી આ આર્કને શાંત કરવા એટલે કે ઓલવવા જરૂરી બને છે. ઉપરાંત સામાન્ય સ્વસ્થ સ્થિતિની અંદરમાં સર્કિટને જરૂરિયાત મુજબ ઓપન અથવા તો ક્લોઝ કરવી પડે એટલે કે ચાલુ અથવા તો બંધ કરવી પડે છે. સબસ્ટેશનમાં સર્કિટ બ્રેકરનો ઉપયોગ થાય છે અને સ્વસ્થ અને ખામીયુક્ત એટલે કે હેલ્ધી અને ફોલ્ટી બંને કન્ડિશનમાં તેને ઓપરેટ કરી શકાય છે. હવે સર્કિટ બ્રેકર જ્યારે ઓપરેટ થાય છે ત્યારે ફોલ્ટ થાય ત્યારે આપણે એને ઓપરેટ કરતા હોઈએ તે વખતે એ લોડ સાથે કનેક્ટેડ હોય છે અને બ્રેકરને આ ઊંચો કરંટ ફોલ્ટ વખતનો બ્રેક કરવાનો હોય છે. તેથી તેને ઓન લોડ ઓપરેટિંગ ડિવાઇસ તરીકે ઓળખવામાં આવે છે. સર્કિટ બ્રેકરનો સિમ્બોલ અહીંયા આકૃતિમાં બતાવેલો છે. સિંગલ લાઇન ડાયાગ્રામ અથવા તો ઇલેક્ટ્રિકલ સોફ્ટવેરની અંદરમાં કામ કરતી વખતે આપણે આ સિમ્બોલનો યુઝ કરીએ છીએ સર્કિટ બ્રેકર બતાવવા માટે. તો આ રીતે સર્કિટ બ્રેકરને આપણે સર્કિટ ઇન્ટરપ્ટિંગ ડિવાઇસ તરીકે ઉપયોગમાં લઈએ.